નાગ દેવતા કોબરા એકદમ ફૂલ સાઇઝ, નાગ દેવતાની ફૂલ સાઇઝ. એને પણ હું રિલીઝ કરું છું. હમણાં રિલીઝ કરી દીધો છે એને, અને એની રીતે એકદમ સ્પીડમાં એકદમ સુંદર એને પણ અમે રિલીઝ કરીએ છીએ. રિલીઝ કરવા પહેલાં હું તમને જણાવી દઉં, અને ગઈકાલે સવારે પકડવામાં આવ્યો છો આ કોબરાને. આ કોબરા છે એકદમ સુંદર, એને પણ રિલીઝ કરી દઉં છું. એને પણ રિલીઝ કરવા માટે આવ્યો છું. કોબરા એકદમ સુંદર. આ કોબરાની પહેચાન છે, એની પાછળ એક આપણા હિન્દુ ધર્મમાં કહે છે કે નાગનું પગલું આવે છે. એવું કોઈ નથી, પણ એની ફેણ પર એક ભગવાન એક મસ્ત ત્રિશુલ જેવું આપેલું છે. અને આ કોબરા ગોલ્ડન કલરનો છે. એની મારી માનું ત્યાં સુધીની ઉંમર 8 થી 10 વર્ષની છે, અને એકદમ સુંદર. બીજું કે લોકો શ્રદ્ધામાં આના મણી માટે જે પ્રયોગ કરે છે, ઘણા મદરે લોકો ઉલ્લુ બનાવી અને એના ફેણની ઉપર એટલે કે એના કપાળમાં એ લોકો કટ મારીને એક હીરો જેવો મૂકી દે, અને એની અંદરથી આપણે કાઢીને બતાવે. પણ એ ખોટી માન્યતા છે. આ એકદમ સુંદર કોબરા, એને પણ અમે રિલીઝ કરું છું. એકદમ ફર્સ્ટ ક્લાસ. મારી જોડે મારા ફ્રેન્ડ રાકેશભાઈ પટેલ પણ મારી સાથે છે, અને એના દ્વારા અમે આ રિલીઝ કરવાનો પ્રોગ્રામ કર્યો છે. એકદમ સુંદર જંગલમાં જતો આ કોબરા. નહીં હવે હું આજે જે ગઈકાલના સાપો પકડેલા મોડેથી, પાયથન, બોરલાઈથી, વાઇપર, વાપી કેવડી ફળિયાથી, અને એક આ નાગ જીઆઈડીસી ફેક્ટરીમાંથી પકડેલા ત્રણને અલગ અલગ જગ્યા પર રિલીઝ કરી દેવામાં આવ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને અમે આ કોલ પર જઈએ છીએ. કોલ એટેન્ડ કરવા પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરે છે, ભાઈ કોલ એટેન્ડ કરીને સાપને પકડી લેવામાં આવ્યો છે. એમને અમે જમા કરાવે છે, અને એ નાઇટ દ્વારા જે કોલો અમારી પાસે આવે ને પકડીએ એ જમા કર્યા પછી બીજા દિવસે સવારે અમને એમની જોડે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કોઈ પણ કર્મચારી જોડે એને અમે રિલીઝ કરવા જઈએ છીએ. આજે બધા રિલીઝ કરી દીધા છે. એટલે તમને કોઈ પણ જગ્યાએ સાપ દેખાય તમારે મને કોન્ટેક્ટ કરવો, કે આ વાપીની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફિસ છે આપણે પેટ્રોલ પંપની સામે. ત્યાં તમે જઈ શકો છો. કે એટલે પેલી બાજુ ફેક્ટરી, એટલે કે તમે બ્રિજ ઉતરો એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસ છે. ત્યાંથી અમને કોલ આપે છે કે સંજયભાઈ આ રીતનો સાપ છે, તમે જઈ શકો છો. કે એટલે અમે કોલ એટેન્ડ કરીએ છીએ, એમના માર્ગદર્શન જ કામ કરીએ છીએ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને જ આવા કામ કરવા પડે. બીજું કે હજુ લોકોને નાગમાં ખબર પડતી હોય પણ અજગર અને વાઇપરમાં ખબર પડતી નથી. આ કોલ પણ જે મારી પર આવેલો કે ભાઈ અજગરનું બચ્ચું છે મારી ઘરમાં, ત્યાં જોયું તો અજગરનું બચ્ચું નહીં હતું,